પણ પેલી છોકરી તો પણ હતી રૂપાળી એટલે હાલું ધ્યાન બી ત્યાં જ જાય. તારંગા ગયા, જઈને પાછા આવ્યા, બહુ મહેનત કરી પણ કે આપણી દાળ ગળી નહીં, તમારામાંથી જેમ ઘણાની નહીં ગળી હોય. પછી પાલનપુર આવીને બસમાંથી ઉતરે એટલે મેં પેલી છોકરીને કીધું તું હસતી નથી, મને કે તાર છે શું? જા તેલ લેવા. એ આમ ગઈ, હું આમ આવ્યો, ઘરે આવ્યો, મારા બાપુજી બહાર જ બેઠેલા, 10 વાગી ગયા. અમારા ઘરમાં નિયમ 7 વાગ્યા પછી ઘરમાંથી બહાર જવાનું નહીં. મને કે સાલા જાનવરને ડોબાઈ હાજે ખૂટે આવે, તમે ક્યાં જાઓ છો? એટલે કોઈ દિવસ અમારા મા બાપે અમને 7 વાગ્યા પછી ઘરમાંથી બહાર જવા દીધા નથી. અને એટલે કદાચ જિંદગીમાં દારૂ નથી પીધો, કોઈ પત્તા નથી રમ્યા, મલેશિયા પટાયા બાજુ નથી ગયો કોઈ દાડો. વિષય તો ઇન્ટરેસ્ટિંગ છે પણ હાલ જવા દઈએ ને આપણે. જાત જાતની કોમેન્ટો આવી રહી છે બધી. તો મારા બાપુજી બહાર બેઠેલા, બાપુજી સામે અદબ વાળીને જ ઊભા રહેવાનું. એ ગુજરી ગયા ત્યાં સુધી આજે મારી બા સામે આમ જ ઊભો રહું છું. મને કે ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાયા બી નહીં. મેં તું બાપુજી ક્યાં કરી? હુઈ જા છાનો માનો. કરી નાખી. શું જોવા બોવાનું કઈ નહીં. ઊંઘ આવે મને તો બધી હિરોઈનો સપનામાં આવે આખી રાત. એક પદ્મિની કોલ્હાપુરી ને રતિ ઓગણીત્રીનો જમાનો હાલો. અમે તો રૂમમાં એના ફોટા કાપી કાપીને રાખતા. રાણી મુખર્જીને તો મેં કેટલા કાગળ લખ્યા છે, ખાલી જવાબ જ ના આપ્યો કે. પછી સવારે મારા ભાભી કે ચાલ તને છોકરી જોવા લઈ ગયું, તો મને એક જણના ઘરે લઈ ગયા ને અહીંયા ધક ધક. મને પહેલી વાર ખબર પડી કે હૃદય ડાબી બાજુ હોય, એમાં આમામ બી થાય. એક જણના ઘરે બેસાડ્યો ને અહીંયા ધક 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 થાય ને સામેથી બારણું ખુલ્યું અને પેલો હાથ અડ્યો તો એ તારંગાવાળી આવી પાણી લી. એટલે મેં તો હાલી આ અહીં ક્યાંથી આવી? મેં કીધું આ બધો ખેલ બગાડ છે બ્રાહ્મણનો આજે. હું તો નીચું ગાલીને આમ બેહી રહ્યો. મને કે પાણી પીઓ, લાવ ઉતરે પાણી. 2 ગ્લાસ પી ગયો. પછી મને કે કેમ આયા છો? મેં તું મારી સગાઈ કરી છોકરી જોયા. મને કે માર જોડે જ કરી છે. 35 વર્ષથી હજી બદલી નથી આપણે. સાહેબ લગ્ન એટલે શું ખબર છે બોસ? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ. અને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. અમદાવાદમાં લો ગાર્ડન છે, ખબર છે? સાંજે 7 વાગે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે. તો હું જોવા જઉં કે આલા કરે જ શું બગીચામાં. 7 વાગે એટલે છોકરા છોકરીઓ ઝાડ પાછળ જાય. તો હું આમ કરીને જોઉં. પછી છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કે ખબર છે? જો બકા. આ બકા કે ને એનાથી ચેતવું. હો, આ બકાઈ જ જાય. છોકરી છોકરાને શું કે? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આ લગ્ન જીવનો સડી ગયા છે, પોતાનું નથી ગમતું 50% કેસોમાં. એના કારણો છે. છોકરી છોકરાને શું કે? જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો 2 ભિખારી થાય કે નહીં? હું જેને પ્રેમ કરું એને હું પાંખો આપું કે જા ઉડ, હું તારી સાથે છું. ધીસ ઇઝ લવ. સાલા લૈલા મજનુ સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, પણ મીરાના, રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં દાંત વળ્યો. પ્રેમ એટલે મારે આપવું છે જ્યાં લેવું છે જ નહીં, અને જ્યાં લેવું છે ત્યાં ધંધો છે. બહુ મોટો વિષય છે, કોઈ વાર આવીશ. તમે જેને પ્રેમ કરો છો એને તમે સૌથી વધુ દુઃખી કરવાની તાકાત આપો છો. બહુ મોટો વિષય છે. પણ આ જેટલી ડોસી ડોહાને 90 વર્ષે ગાળો બોલે દવા આપે ને, આ પ્રેમની વાત કરું છું. આ સંસ્કૃતિની તાકાત હતી કે ગમે તે થાય. મારી એક ભાણીને તકલીફ હતી તો પાછી આવી કે હવે હું સસરે નહીં જઉં. મારી બા કે મરી જજે પણ પાછી ના આવતી. 6 મહિના સુધી ધક્કા ખાધા ગઈ. મારી બા કે અહીંયા તો નહીં જ. અને આજે મારા બેટા એવા મસ્ત જીવે છે. અને એક જો લાવી દીધી હોત તો. બાળકોમાં સમજણ નથી, નવી પેઢી છે, આક્રોશ છે. મોબાઈલ આવ્યો એટલે જે 6 મહિનામાં પ્રેમ થતો તો 6 મિનિટમાં થઈ જાય. 200 મેસેજ, જાનુ આઈ લવ યુ. અને આજે તો ડિવોર્સ. અમારા અમદાવાદમાં એક વીએસ હોસ્પિટલ છે, ત્યાં એક કાકા સિંગ ચણા ખાતા હતા. તો એક 108 આવી. 108માં એક ગાંડો મીના, કોઈ મીનાબેન જ ખોટું ના લગાડતા,
મીના આઈ લવ યુ, તું ક્યાં જતી રહી? કાકા કે આને શું થયું? કે આને મીના નામની છોકરીથી પ્રેમ હતો અને 5 વર્ષે મીનાએ ના પાડી દીધી કે હવે કે ગાંડો થઈ ગયો છે. મીના મીના કરે જ, હવે કે ઇન્જેક્શન અપાવશું ત્યારે શાંત થશે. કે આવું થાય? કે હા. તો કે હાલા કરાય નહીં પ્રેમ રે. પાંજરું ગયું અંદર. કલાક પછી બીજી 108 આવી, એમાં એક ગાંડો, મીના મીના તું ક્યાં જતી રહી? કે કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. અદ્ભુત વ્યવસ્થા સનાતન સંસ્કૃતિએ વિશ્વને આપી છે કે તમને ખબર છે, માણસ મરી જાય ને એટલે એનો આત્મા 3 દિવસ બ્રહ્માંડમાં ફરે અને 3 દિવસમાં એના કરેલા કર્મોનો હિસાબ કરે ધર્મરાજ. ફરિશ્તાઓ જે કોઈએ લખ્યા હોય અને એ પ્રમાણે નવા ખોડિયામાં જન્મ મળે. એટલે અત્યારે આપણને જે મળ્યું છે ને લખણ પ્રમાણે મળ્યું છે. સમજી ગયા? એટલે કોઈ આડો અવડો વિચાર કરવાનો નહીં. જાનુ આઈ લવ યુ, તું છે તો હું છું. અમે હમણાં જયપુર ફર્નિચર લેવા ગયા 4 મિત્રો. તો મારા 3 મિત્રોના વાઈફ રોજ ફોન કરે, વિપુલ ક્યાં છો? કિશોર શું લીધું? કુનલ નીકળ્યા કે નહીં? મારી વાઈફ એક ફોન નહીં. મેં તો હાલી ગઈ કે શું? મેં મારી દીકરીને ફોન કર્યો. મેં તો બેટા મમ્મી અરે કે હારી ઘોડા જેવી શું તમે? તો મેં તું ફોન કેમ નહીં કરતી? હું ઘરે આવ્યો, મને ગિલ્ટી ફીલ થયું. સાલું મેં તું બૈરું ફોન ના કરે. ઘરે આવીને મેં મારી વાઈફને બધું પલવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે? મન કે બળદિયો જાય ક્યાં, હજે ખૂંટે જ આવે તું. આજે દિવસમાં એક પણ વાર મારી વાઈફનો ફોન નથી આવતો. અમારા બધાના ફોનના જ બધાને એકબીજાને ખબર હોય. કશું છુપાવવા જેવું છે? તમારા પતિ પત્નીને એકબીજાની બધી ખબર હોવી જોઈએ. મારી વાઈફને ખબર છે કે હું અત્યારે સ્ટેજ પર છું. આપણને ખબર નથી કે જીવન શું છે. હમણાં મારી વાઈફને બ્રેન સ્ટ્રોક આવ્યો એન્ડ સી ગોટ પેરાલિસિસ. એનો બર્થડે હતો, અમે સેલિબ્રેટ કરતા અને પડી 7 વાગે પડીને 8 વાગે મારે પેલા ગગજીભાઈ સુતરિયા ત્યાં પ્રોગ્રામ હતો આવો જ એક. હવે આને પેરાલિસિસ, બધું મોઢામાંથી લાળો પડે. હવે તો સારી છે, એકદમ સરસ થઈ ગઈ વર્ષમાં. તો મેં કીધું પલ્લવી શું થયું? મેં ડૉક્ટર તેજસ પટેલને ફોન કર્યો કે ભાઈ હોસ્પિટલ લાવો, તો MRI કરું. 2 કલાકે ખબર પડે કે શું નુકસાન થયું, પછી આગળ દવા કરીએ. સાહેબ મેં પલ્લવીને પૂછ્યું, મેં કીધું પલ્લવી 2 કલાક થશે તો તું દવાખાને જા, દીકરોને બધા તને લઈ જાય. હું મેં તું સેમિનાર કરીને આવી જાઉં. મને કે હા તમે કરીને આવો. આને પ્રેમ કહેવાય. હું મળવા પડ્યો ને તમે ક્યાં જાઓ છો? આ ધંધો કહેવાય. રિસ્પોન્સિબિલિટી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે રામ ભગવાને આપણને શીખવાડી. આપણા ધર્મ ગ્રંથોમાં જે તાકાત છે ને બોસ, વાંચો. પણ રામાયણ પહેલાથી કે મહાભારત એ કેટલાને તો ખબર નહીં હોય. અને આવા સમયે આપણે આપણું કલ્ચર નહીં જાણીએ, નાશ પામીશું. હું અમેરિકા ગયો ને, એક મોટું મ્યુઝિયમ ને એમાં એક મોટી પેટીમાં બધા ધોળિયાઓ આમ કરીને જોવે. $20 ટિકિટ. એટલે મેં કીધું છે શું? તો મેં $20 આપ્યા. તો અંદર જઈને જોયું તો અંદર શું હતું? તૂટેલા માટલાના 3 ટુકડા. હું સાલા તો ડફોળ બનાવે. બોલવા ધોળે કીધું યા વોટ ઇઝ ધીસ? ઓ જેન્ટલમેન યુ ડોન્ટ નો, ધીસ ઇઝ 300 years old pieces of pot. 300 વર્ષ જૂના માટીના માટલાના ટુકડા. મેં કીધું અમારા ધાંગધ્રામાં ઘેર 1000 વર્ષ જૂના લોટા છે, સાલી વેલ્યુ નથી. જે સમાજ પોતાનું કલ્ચર ભૂલી જાય છે, એટલે વિવેકાનંદને વાંચો બોસ, રામકૃષ્ણ પરમહંસને વાંચો. ન ભૂતો ન ભવિષ્ય એવું કલ્ચર આ દેશ પાસે છે. આપણે ભૂલી ગયા. છેલ્લા ઘણા સમયથી સરસ પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે એની સાથે રહી અને કલ્ચરને ઊભું કરવાની કોશિશ કરીએ. નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠી અને ઇન્સાનિયતનો જે ધર્મ છે એ ઉપર જીવીશું તો આપણું કલ્યાણ થશે. 5મી અને છેલ્લી વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આપણે બધાને મોક્ષ જોઈએ. ઇસ્લામમાં કીધું છે કે કયામતના દિવસે અલ્લાહ બધો હિસાબ કરીને બધાને સ્વર્ગ ને બધું આપશે. એવી બધી વાતો છે. અહીં બેઠેલા આ તમામ લોકોને આજે સંજય રાવલ મોક્ષ પાઈને ગેરંટીથી જવાનો. ગેરંટેડ. તમે ગમે એટલા પાપ કર્યા કોઈ પાપ માઈને રાખતા જ નહીં. જે દરવાજો ખુલે નહીં સાલો તોડી નાખવાનો. કોઈ પાપ પુણ્ય છે નહીં બોસ. મોક્ષ એટલે શું? સરદાર વલ્લભભાઈ પટેલ દેશનો ગૃહમંત્રી મરણ પથારીએ હોય, 565 રજવાડા ભેગા કરેલો. 565 રજવાડાઓ બી બે ખુશ થઈને યસ મારો દેશ બની રહ્યો છે. એ પટેલના ખિસ્સામાં 275 રૂપિયા. ધાર્યું હોત તો બધા પાસેથી કરોડ લીધા તો રજવાડાઓ પાસેથી 400-500 કરોડ પટેલ પાસે હોત. એ પટેલે પોતાની ઓલાદને બી કીધું કે ભૂખે મરી જાવ તો આવજો, બાકી દિલ્હી આવતા નહીં.
આ સરદાર પટેલ મરી જાય, 275 રૂપિયા મણીબેનને એમ કે મણી હું મરી જઉં ને તો 275 રૂપિયા તું સરકારમાં જમા કરાવી દેજે, અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી, આજે લોકો ગાંધી વિશે ગમે તેવી વાતો કરતા, કોઈ દાડ આવી જાઓ કપડાં કાઢી નાખું તમારું. જેના છોકરાના દિવસમાં 5-5 વાર કપડાં બદલાતા, એ ગાંધી એક જ દિવસમાં ધોતિયા ઉપર આવી ગયો દેશ માટે. આજે 3-3 પૈસાના લોકો ગમે તેવી એના વિશે, એક પોલીસ વાળાને આપણે સામે ના બોલી કે સ્કૂટર ઊભું રાખે. એ ગાંધીને જ્યારે વાઇસરોય લંડન બોલાય ને તો ખાલી પોતળી પહેરીને જવાનો હતો, તો પેલા કીધું કે સૂટનું કપડું મોકલાવો, તો ડોહો સૂટ પહેરીને આવે. સૂટનું કપડું મોકલાવે તો બી આ ગાંધી ખાલી પોતળીમાં જ ગયો.